મોરબીના ઘૂંટુની રામકો સોસાયટીના રહીશોએ મીડિયા સમક્ષ ઠાલવી વેદના. રોડ પાણી ગટરની સુવિધા માટે ઉઠાવ્યો અવાજ. મોરબી તાલુકાના ઘૂંટુ ગામ નજીક આવેલી રામકો સોસાયટીના રહીશોએ વર્ષોથી રોડ ગટર અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સોસાયટીની બહેનોને રહીશોએ જણાવ્યું હતું કે તેમની માંગ કોઈ વ્યક્તિગત વિરોધ માટે નહીં, પરંતુ વિકાસ અને ન્યાય માટે છે. રહીશોએ સંબંધિત તંત્રને તાત્કાલિક યોગ્ય પગલાં ભરીને સોસાયટીમાં જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અપીલ કરી છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી. તમારું નામ હિતુભા રાઠોડ. હિતુભા, શું સમસ્યા છે તમારે? સમસ્યામાં તો રોડ, રસ્તા, ગટર અને પાણીની જે સુવિધાની અનેકવાર રજૂઆતો કરી છતાંય અમારી સોસાયટીને કોઈ પણ પાયાની સુવિધા નથી. 2009થી આ સોસાયટી ઝંખના કરે છે કે ક્યારે કામ મળશે. જ્યારે અમે આંદોલન કર્યા ત્યારે ખાલી એક લાઈન આપી અને સંતોષ માની લીધો અને અમને કહેવામાં આવ્યું કે અમે બધે કામ કરી દેશું, આવી બાહેધરી લીધેલી, પણ આજથી સુધી કોઈ અમારી અહીંયા આવ્યું નથી. આમાં જે નાના માણસો રહે છે, 800થી વધારે મકાન છે, 2500થી વધારે માણસો રહે છે, છતાંય પાયાની કોઈ સુવિધાઓ નથી. લોકોને અહીંયા પાણીના ટાંકા મંગાવવા પડે છે. અહીંયા મીડિયમ વર્ગના માણસો રહે છે. આટલી વાર રજૂઆત કરી છતાંય કોઈ અમારી વારે આજથી સુધી આવેલું નથી. અમારે આ બા ઊભા, હવે એના ઘરમાં અહીંયા સુધી પાણી ગળી જાય છે. આખા ગામનું પાણી અહીંયા આવે છે. આટલી રજૂઆત કરી છતાંય અમારા પાસે કોઈ આવતું નથી. તો અમે જોવાનું એ રહ્યું કે હવે અમારી વારે કોણ આવશે. ખરેખર આ આટલા આંદોલન, આટલી રજૂઆત છતાંય આજથી સુધી કેમ અમારી વારે નથી આવતા.